ખેડૂત મિત્રો, આજે આપણે દિયોદર તાલુકાના ચમનપુરા ગામમાં આવેલા છીએ, જ્યાં જે ખેડૂતને નિદર્શન રાખેલું હતું એ નિદર્શનના ખેતરમાં અમે આજે ઉભા રહ્યા છીએ અને આપણી સામે જે ખેડૂત છે એ ખેડૂતને આપણે એનો અભિપ્રાય પૂછીશું કે ભાઈ ખરેખર એમોનિયમ સલ્ફેટ વાપરવાથી આપણને શું રિઝલ્ટ મળ્યું. શું નામ છે તમારું? મારું નામ પટેલ પૂંજાભાઈ કમાભાઈ, ગામ ચમનપુરા, તાલુકો દિયોદર, હા, જિલ્લો બનાસકાંઠા. હવે તમને અહીંયા જે નિદર્શન આપવામાં આવ્યું હતું એ નિદર્શનમાં એમોનિયમ સલ્ફેટનું રિઝલ્ટ તમારા તમાકુમાં કેવું રહ્યું આ વખતે? અમે દરસાલ એરિયાને વાપરતા હતા, હા, પણ આ વખતે એમોનિયમ સલ્ફર સરદારનું વાપર્યું, હા, એટલે પત્તાને કોકડવા આવતો તો એ કોકડવા નથી બરાબર બરોબર. અને પત્તાનું ડાળા એ જાડા પણ શું છે અને પત્તાનો વિકાસ બહુ સારો છે. બરાબર એટલે અમારે તમાકુ અત્યારે હાલ બધી ખૂબ સારી છે. એડે કેડે અમે તમાકુ આવી ઉભી છે, આ પત્તું તમે દેખી શકો છો. બરાબર. આની પહેલા તમે શું વાપરતા હતા? પેલું સલ્ફર એરિયા વધારે વાપરતા, યુરિયા વધારે વાપરતા હતા. એરિયાના પડતા આપણે કોકડવા આવતું, કોકડવા આવતો તો એમોનિયમ સલ્ફેટ વાપરવાથી કોકડવા કેવું નહીં? નથી આવતું. એનું બધું વિકાસ પણ સારો થાય છે અને પત્તાનો દળ પણ સારો થાય હમ. બરોબર. એટલે અમે અમારે અત્યારે હોમમાં મીટિંગ રાખી હતી બરાબર. ખેડૂતોની, હમ. અને આજે બતાવ્યું કે આપણે આ એમોનિયમ સલ્ફર સરકારનું વાપરવું જોઈએ. તો તમે તમારા ગામના ખેડૂતોને શું કહેવા માંગશો કે ભાઈ યુરિયાની જગ્યાએ શું એમોનિયમ સલ્ફર સરદારનું વાપરવું જોઈએ. એમોનિયમ સલ્ફેટ વાપરવું? વાપરવું જોઈએ. બહુ સારો વિકાસ થાય છે, સારું જોઈએ. તો આપણે ખેડૂતના મોઢેથી આપણે સાંભળ્યું કે ભાઈ યુરિયાની જગ્યાએ કે એમોનિયમ સલ્ફેટ વાપરવું જોઈએ અને આપણને રિઝલ્ટ કે અહીંયા દેખાય છે. આ એમના કમર સુધી કે ઊંચાઈ સુધીની તમાકુ વધેલી છે અને સારામાં સારું એમને કે રિઝલ્ટ આપણને જોવા મળે છે. પત્તાની જાડાઈ બહુ થઈ છે, પત્તાની જાડાઈ વધી છે, એની પહોળાઈ વધી છે. પહોળાઈ વધી છે. એટલે આ વસ્તુ આપણને કે એમોનિયમ સલ્ફેટ વાપરવાથી આપણને કે નરી આંખે દેખી શકાય એવું રિઝલ્ટ કે તમાકુમાં ખેડૂતને મળેલું છે. ખૂબ ખૂબ ધન્યવાદ.